હાસ્ય વગરનું જીવન નકામું છે, જેમ શાકમાં મીઠો વગરનું શાક નકામું છે. હાસ્યની શરૂઆત કરીએ. હાસ્ય ક્યાંથી મળે, હાસ્ય કેવી રીતે મળે? હાસ્યને બહાર ગોતવા નથી જવા મળતું, સમાજની અંદરથી હાસ્ય મળતું હોય છે. ક્યારેક આગળની જૂની વાતોને યાદ કરો તો એમ થાય કે થોડુંક જીવી લઈ, કાંઈક આપણા ગઈઢાઓની કંઈક થોડીક વાતને યાદ કરી તો એવું થાય કે આપણે થોડુંક જીવન જીવી લઈ. આગળનું જીવન દીધું હતું ભગવાને, 100 વર્ષની આયુષ આપી હતી આપણને. આગળના જમાનામાં માણસ 100 વર્ષ પૂરું જીવતો હતો. અત્યારે તમે સમાજમાં નજર નાખો, કોઈ 100 વર્ષ જીવે છે નથી જીવતું. 60-60 વર્ષ ભાગવા માંડ્યા અને કોઈ તો 50-50 ટિકિટો કપાવી લીધી. એનું કારણ શું છે? આ 40% આયુષમાં ઘટાડો કર્યો કોણે? ભગવાને. જેમ લાઇટમાં કાપ આવવા માંડ્યા ને, વીજળી ચારે બાજુ પૂરી પડતી નથી, એમ 40%નો કાપ આવ્યો. એમ ભગવાને 40%નો કાપ આપણા આયુષની અંદર નાખી દીધો, એટલે બધા 60-60% ભાગવા માંડ્યા. અને હજી તમે જીવનમાં જોઈજો, અત્યારના છોકરા જન્મે છે, આડેતા જન્મે છે, 60%ની આયુષ છે તોય. અને પછી ધારો કે આયુષમાં ભગવાન હાવ ઘટાડો કરી દે અને માણસને એક સેકન્ડની આયુષ આપી દે, ત્યારે આપણી પોઝિશન કેવી થાય? અત્યારે છોકરા જન્મે આડેતા આપને જોવા મળે, પછી છોકરા જન્મશે કેવા પરપોટા જેવા, જન્મે ઠૂસ દે અને ફૂસ દઈને સીધા ઉપર ભાગી જાય. એટલે હાસ્ય બહાર ગોતવા નથી જવું પડતું, સમાજમાંથી હાસ્ય મળતું હોય છે. હાસ્યની શરૂઆત કરીએ એક સરસ મજાના જોક્સ થકી. અમારા ભુજમાં પ્રોગ્રામ ચાલે, કડકડતી ઠંડી, મારા મોટા વાળ, અમારો ધંધો જાદુગરનો. બજારમાં હું નીકળો વેસલીનનો ડબ્બો ખરીદવા માટે. કીધું શરીર બહુ ફાટી ગયું છે, વેસલીનનો ડબ્બો લઈ આવું, શરીરમાં સોપડું, શરીરને રાહત લે. એ વેસલીનનો ડબ્બો ખરીદો, બજારમાંથી પાછો આવ્યો. એક ગઢા ડોશીમાં લાકડીની ટેકે ટેકે મારા સામે આવ્યા. મને સામું જોઈને કે કા બેટા તમે અમારા ગામના છો? મેં કીધું માડી તમારા ગામના નથી, અમે તો કીધું કાઠિયાવાડના સહી. તો મને કે બેટા અમારા ગામમાં તમે શું કરો? મેં કીધું માડી અમે મંગલલેન પાર્ટી વાળા સહી. મને કે બેટા તમે મંગલલેન પાર્ટી વાળા છો? મેં કીધું હા માડી. મને કે અમે જનતા પાર્ટીને મત આપ્યો હતો. અરે મેં કીધું માડી અમે કીધું મતવાળા નથી, અમે તો જાદુગર વાળા સહી, અને કીધું જાદુના ખેલ કરી તમારા ગામને રીઝવીએ છીએ. મને કે તો બેટા તને જાદુ આવડે? મેં કીધું હા. હવે એ ડોશીમાં વેસલીનનો ડબ્બો મારા હાથમાં જોઈ ગયા. મારા હાથમાં ડબ્બો જોઈ ગયા એટલે માસીને કાંઈક નવીનતા લાગી. ડોહીમાં મને કે બેટા તું જાદુગરમાં કામ કરતો, તારા હાથમાં જાદુનો ડબ્બો લાગે છે નહીં? મેં કીધું માડી આ જાદુનો ડબ્બો નથી, આ તો કીધું વેસલીનનો ડબ્બો છે. તે મને કે બેટા આનેથી શું થાય? મેં કીધું માડી આપણા પગના તરિયા ફાટી જાય ને આપણે આને સોંપડીને તો આ હાજા થઈ જાય. તો મને કે બેટા મને થોડુંક દેતો જાને. મેં કીધું માડી આ વેસલીનને તમે શું કરશો? મને કે મારે ઘાઘરો ફાટી ગયો છે, હવે આનેથી ઘાઘરા રિપેર ન થાય. પણ હાસ્યની વાત છે. ઘણા માણસો આજકાલ તમે જોજો સપનામાં હાસ્ય આપે. માણાના મગજમાં મેન્ટાલિટી અને ડેન્જર સાયકોલોજીકલ ઇફેક્ટ ઘૂસી ગઈ છે. જેવો ધંધો તમે સવારે કરો એવો ને એવો ધંધો રાતે સપનામાંય કરવા માંડે. સવારના પોરમાં દુકાન ખોલે, કાપડવાળા હોય ને, અમારા પાડોશમાં કાકા છે, ધોતિયું પહેરીને સવારના પોરમાં ચાવી લઈને જતા હોય. આપણે પછી બાપા નમસ્તે ક્યાં આવેલા? મને કે ધંધા ઉપર, દુકાન ખોલશું ને, કાપડ વેચશું ને, ધંધા વગર હું ખાવું? મેં કીધું એ વાત તમારી હાવ સાચી. તો એ કાકા સવારના પોરમાં દુકાને જાય, શટર ખોલે, સવારથી હાન લગી કાપડ ફાડી ફાડીને બધાને દે, કાપડ ફાડી ફાડી બધાને દે. પણ રાતે ઘીરે આવે ને, વારું કર્યા પછી સૂઈ જાય. રાતે 2 વાગે સપનામાં મગજમાં દુકાન ચડી જાય. એને એમ કે સવાર થઈ ગયું છે. તે નીંદરમાં ચાવી લે, હાલતો થાય, સપનામાં દુકાન ખોલે. દુકાન ખોલ્યા પછી મારા જેવો ગ્રાહક જાય, બાપા નમસ્તે કે નમસ્તે, અડધો મીટર કાપડ આપો ને. બાપા શું કરે? નીંદરમાં પડ્યા કાપડ તો દેવું ને. ધોતિયું આવી ગયું હાથમાં, ફર દઈને લીરો ફાડીને આપી દીધું, લેતો જા. થોડી વાર થયું તો બીજો ગ્રાહક આવ્યો કે બાપા અડધો મીટર કાપડ મને આપજો. તો કાકાએ આ બધું ધોતિયું પકડ્યું, ફર દઈને ફાડીને દઈ દીધું. તાર રાતે ડોશીમાં 2 વાગે જાગી ગયા કે નીંદરમાંથી ઊભા થાવ, અડધો મીટર તમારે હાટું રાખજો અને આ દુકાન બંધ કરી દો. એટલે હાસ્યની મજા છે. હાસ્ય હરેક જગ્યાએ મળે છે સમાજની અંદરથી. આ અત્યારના વર્તમાનનું હાસ્ય છે. વર્તમાનના હાસ્ય બહુ મળે. આગળના છોકરા તો સ્કૂલે જતા એ હાસ્ય આપતા. હમણાં એક છોકરો સ્કૂલે મોડો ગયો, સાહેબે પૂછ્યું મોડો કેમ આવ્યો સ્કૂલે? તો કે સાહેબ મારા ઘરે મહેમાન આવ્યા હતા. અરે કે તારા ઘરે મહેમાન આવ્યા હતા કે સ્કૂલે મોડું થોડું આવવાનું? કે સાહેબ એમાં એવું થયું ને, મારા ઘરે મહેમાન આવ્યા હતા અને મારા મમ્મીએ ખીર બનાવી હતી. તો કે એ વાત તો તારી સાચી, તારા પાસે દફતર નથી, હાથ તે વાહે હંતાડીને રાખ્યા છે, હાથ આગળ કર. હવે છગને તરત હાથ આમ આગળ કર્યા, આવડો મોટો એલ્યુમિનિયમનો લોટો. સાહેબ કે આ શું છે? કે સાહેબ મારી મમ્મીએ છે ને ખીર તમારા હાટું મોકલી છે. સાહેબ તો રાજી થઈ ગયા કે ખીર મારા હાટું મોકલી? તાર મમ્મી કોઈ દી મારા હાટું પાણી ન મોકલે, ખીર કેમ મોકલી?
હવે સાહેબ એ ઉતાવળમાં ખીર ઘટાઘટ પી ગયા. સાહેબને થયો વિચાર કે ખીર કોઈ દી આની મમ્મી મોકલે નહીં, પાણી કોઈ દી અંબાવે નહીં, આ ખીર મોકલી કાંઈક રહસ્ય આના ઘરની અંદર બન્યું હોવું જોઈએ. સાહેબે છગનને પૂછ્યું, તાર મમ્મીએ ખીર મારા માટે શું કામ મોકલી બેટા? કે સાહેબ એમાં એવું થયું, અમારા ઘર મહેમાન આવ્યા હતા, મારા મમ્મીએ છે ને ખીર બનાવી, તે રહોડામાં તપેલીમાં ખીર બનતી હતી, ચૂલામાં નીચે હાંદરું કાતા સાણા અગ્નિ થતી હતી, અને મહેમાન બહુ ઝાઝા હતા, અને બાયુના ટોળામાં મારા મમ્મી અંદર ઘૂસી ગયા, મીંડા વાતું કરવા. એમાં મારા શેરીનો ડાઘ્યો કૂતરો સીધો રહોડામાં પ્રવેશ થયો. એને જોયું કે આ તપેલીમાં ખીર થાય છે, ખીરમાં 2-3 લબલબલવંઢા મારી દીધા, અને મારી માં મહેમાન હારે વાતું કરતી સીધી નજર ગઈ રહોડામાં જોયું તો કે આ તપેલીમાં કૂતરો ખીરને બોટે રહ્યો. મારી મમ્મીને વિચાર થયો કે આ કૂતરાની એઠી ખીર છે ને બેટા, મહેમાનો ન ખવડાવાય, છગનિયા તું નિહારે જા ને તો તાર સાહેબ હાટું લોટો ભરી જાય છે. અને સાહેબને આવી ગયા ચક્કર, લોટાને પકડ્યો, ઊંધો નાખ્યો ડેલીની બહાર, અને છોકરાને મારી દીધા 2-3 લાફા. છોકરો માંડ્યો રોવા કે નાલાયક સાનો રે, કૂતરાની એઠી ખીર મને પાઈ દીધી, હવે તું રોવા શું કામ બેઠો? બોલા કે સાહેબ તમે મારો લોટો ફેંકી દીધો. અરે કે લોટાને તારે શું કરવો છે? કે તમે લોટો તો ફેંકી દીધો, પણ મારા બાપા હવારે આમાં સંડાસ કેમાં જઈશે? એટલે હાસ્યની મજા છે, હાસ્ય હરેક જગ્યાએ મળે છે. હાસ્યની એક મોટામાં મોટી તારસીર છે. તમે કોઈ પણ આપણી સંસ્કૃતિને યાદ કરો તો હાસ્ય મળે. આગળની સંસ્કૃતિ કેવી હતી કે સવારના પોરમાં સ્ત્રીઓ ઉઠે, હથેળીમાં કંકુ લે, ઘૂંટીના રૂપિયા જેવડો ચાંદલો કરે, અને પછી એના પતિની આયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે કે મારો અખંડ ચૂડીને ચાંદલો રાખજે. એટલે ચાંદલા અને પતિને ક્યાં સંસ્કૃતિ હરખાવતી હતી એ જાણ્યા જેવી વાત છે. ચાંદલો એટલે પતિ પોતાનો સોહાગ, જ્યાં સુધી ચાંદલો રહે ને ત્યાં સુધી પતિ લે, એવા આગળની સંસ્કૃતિ કહેતી હતી કે સવારના પોરમાં સ્ત્રીઓ ઉઠે, હથેળીમાં કંકુ લે, ઘૂંટીને રૂપિયા જેવડો ચાંદલો કરે, મોટો આમ ભમ દઈને. આગળ એવી કહેવત હતી કે જેનો ચાંદલો મોટો એનો ધણીએ મોટો, અને જેનો ચાંદલો હાવ આછો એનો ધણીએ હાવ આછો. એટલે તમે વિચારજો કે સંસ્કૃતિ ક્યાં ગઈ છે. આગળ ધણીને ચાંદલા રૂપી પત્ની પૂછતી હતી, એની સેવા કરતી હતી. અત્યારે તમે જોઈ જોજો, ધણીની, સુહાગની, ચાંદલાની કોઈ કિંમત નહીં. બજારમાં તમે નીકળો ને એટલે 6 રૂપિયાના 12 સુહાગ મળે, આવડા ચાંદલા, એમાં આપણા જેવા 12 ચોટેલા હોય. સંસ્કૃતિ ક્યાં ગઈ છે તમે વિચાર કરજો. અને આપણી તો બહુ દશાઓ ખરાબ કરી છે. સવારના પોરમાં આપણે ચોટાડે, બપોર થાય ને એટલે એને નાવાનો ટાઈમ થાય, એ ઘૂસે સીધી બાથરૂમમાં, આપણને અહીંથી કાઢે સીધા નડે ચોટાડે. એની નાવાની વિધિ પૂરી થઈ જાય, બારી નીકળે, 2 દી લગી આપણે નડે ચોટ્યા હોય, આપણે ઉખેડે નહીં. અને પછી પાડોશી યારે ઊભી વાતું કરતી હોય કે તમારા ભાઈને હમણાં શરદી બહુ થઈ ગઈ છે. થઈ જાય ને તારો ડોહો 2 દીથી નડે સોઈટો હશે. આને કાઢ તો ખરી, આને શરદી ન થાય, બીજું થાય છે શું? અને આપણે તો ઉપયોગ બહુ ખરાબ કર્યા છો. એ રાતે હુવા બે ને તો આપણે અહીંથી કાઢે અને સીધા ઓશિકામાં ઘાલે, આપણે મૂંઝાઈને મરી જાય. અને ગામમાં તો એક ફેશન છે મોટામાં મોટી કે નાની દીકરીઓ 18-19 વર્ષની હોય, એના નવા લગ્ન થાય, ને ઘરે કાણું ભરીને પાછા આવે 2-3 મહિને. એટલે પાડોશી છે ને હંમેશા કહે કે તમે અમારા ઘરે ચા પીવા આવજો, દીકરીઓ અમારા ઘરે બેહવા આવજો, આવો સમાજનો નિયમ છે. તે મારા પાડોશમાં 2 દીકરીઓના લગ્ન થયેલા નવા. તે મેં કીધું બેનું તમે બધી આણું ભરીને ઘરે આવી છે, સાંજે કીધું આવજો અમારા ઘરે બેહવા, ચા પાણી પીવા. મને કે હા મનહરભાઈ ચોક્કસ આવજો. હવે એ બેનપણીઓ એના ઘરે તૈયાર થતું હતું, માથા બથા ઓરી લીધા, હેથા બેથા પૂરી લીધા. છેલ્લે વારો આવ્યો સુહાગ લગાડવાનો, પતિને લગાડવાના. હંમેશા અમે છેલ્લા વારા જ આવે છે. આપણે પેલા વારામાં કોઈ દી ક્યાંય રાખ્યા જ નથી, છેલ્લે બેઠા હોય આપણે ગમે ત્યાં. એટલે એ ચાંદલો જે છે પતિની ધર્મ છે, એ ધર્મનો વારો આવ્યો પેલા. તે ચંપાએ ચાંદલો ચોડ્યો, કાચમાં જોયો, એને સેટિંગ બેઠું નહીં બરાબર. એટલે ચંપા ઓલી ગૌરીને શું કે ગૌરી આ મારો સુહાગ છે ને એ બરાબર સેટિંગ નથી થતો, આ મારો છે તું રાખીને તારો છે ઘડીક મને દઈ દે. સુહાગની પૂછડ્યું આ સુહાગના હાટા ડોઢા ન કરાય. પણ હવે સમાજના સંસ્કારને કોઈ માનતું નથી. હમણાં તો બજારમાં એક બેને 2 ચાંદલા ચોડેલા, એકની માથે બીજો. તમે વિચાર કરજો, સમાજ કે 2 ચાંદલા ચોડે એટલે બૈરાઓ 1 ચાંદલાથી ધરાતા નથી. હવેના સમાજને 2 કરવા જોઈએ. હાસ્યની મજા છે. હાસ્ય હરેક જગ્યાએ મળે છે. લગ્ન ગીતો તમે લ્યો, ફટાણા તમે લ્યો, હરેક જગ્યાએ તમને હાસ્ય મળતું હોય છે. પણ મારા જે લગ્ન થયા હતા, મારા લગ્નની જે તમને વાત કરું કે માણસને લગ્નનો અનુભવ છે એ પહેલો અને છેલ્લો અનુભવ છે.
માણસ કહે છે ને કે લગ્ન છે એ લાકડાના લાડવા છે, ખાઈ પસ્તાય, ન ખાઈ ડબલ પસ્તાય. થઈ ગયા હોય એને એમ થાય કે આહા અમારા લગ્ન થયા, અમે કોકના પાપ કર્યા છે, અમે ભૂંડા ભોવા આગના દરિયામાં અમે ક્યાં પડ્યા. અને નથી લગ્ન થયા એ વિચાર કરતા છે કે આખા ગામના ઢોલ વાગી ગયા પણ અમારી ક્યાંય ડફલી વાગી નહીં, અમારા ક્યાંય ડાકલાય ન વાગ્યા. માણસ વિચાર કરતા હોય છે. પણ સમાજનો નિયમ છે, લગ્ન કરવા જરૂરી છે, પરિવારમાં રહેવું જરૂરી છે. પ્રકૃતિના નિયમને આધારે તમે જુઓ તો માણસની જીવવાની મજા અનોખી છે. મારા નવા નવા લગ્ન થવાના હતા. અમે સમાજમાં બહુ ઓછા રહેલા, ગરીબ ઘરમાં પેદા થયેલા, એટલે બારોબાર નોકરી કરી સમાજમાં ઓછા રહેલા. ને મારા મામી અમારા ઘરનું વધારે કામ કરે બધી જાતનું, કારણ કે નાનપણમાં મા બાપ મરી જાય એટલે માવતર મોહાડિયા હોય, હંમેશા ભાણિયાઓનું બહુ ધ્યાન રાખે. એટલે મારા મામીએ મને કીધું કે બેટા નાહી ધોઈને તૈયાર થઈ જા તું. મેં કીધું મારી શું લેવા? મને કે હાંજે બેટા 8 વાગે ઘોડું આવવાનું. મેં કીધું પછી? મને કે ઘોડા ઉપર તને બેહાડશું. મેં કીધું મારી ઘોડા ઉપર બેઠા ભાઈ મારું શું થાય? મને કે બેટા તને ચોરે લઈ જવાના. મેં કીધું શું લેવા? મને કે બેટા તારું ફુલેકું છે. એ ત્યારે મને ખબર પડી કે લગ્નમાં ફુલેકા હોત થાય અને આપણા ફુલેકા હોત ફરે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ફુલેકા ફેરવા હોય તો મને કાંઈ વાંધો નહીં. સાંજે 8 વાગે હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો, આમ તમારે અમીર ખાન જેવો કમ્પ્લીટ ઘોડા માથે બેઠો. સમાજના નિયમ પ્રમાણે સમાજના આગેવાનો છે ને, આગળ ઢોલ વાગતો હોય, કોઈ લાકડીઓ હમણતા હોય, કોઈ ડિસ્કો કરતા હોય, પછી આપણે ઘોડા ઉપર બેઠા હોય. પછી બ્રેક સાઈડ આપણે જોઈએ પાછળની સાઈડ, ત્યારે આપણે સમાજના બૈરાઓ હોય પાછળ, એ ગીતો ગાતા હોય, કોઈ ઘોડાની વાહે આમ આમ છાડતું હોય. એ હું છાડતું હોય કોઈને ખબર નથી હોતી. મને ખબર છે તેથી કે ઘોડાને હું ચાડતા હતા અને મારી પોઝિશન કેવી થઈ હતી. હવે ઘોડા ઉપર હું બેઠો, ઢોલ માંડ્યા વાગવા, ગડગડાટી બોલાવા માંડ્યા. મારા ભાઈઓ, મામાના, કાકાના, કુટુંબના છોકરાઓને હુરાતન ચડી ગયા. કોઈ લાકડીઓ હમણવા માંડ્યા, કોક તો તલવારો લઈ આવ્યા, ખુલ્લી તલવારો લઈને મેદાનમાં માંડ્યા સાંભળવા. મારા મામાને મેં કીધું આની પાસેથી તલવારો લઈ લ્યો. મને કે કાં? મેં કીધું આ તલવાર છટકી જાય તો 8-10 જણાના ભોડા રડી જાય અને લાસુના ઢગલા થાય, મારા લગ્ન બગડશે. મને કે નાના બેટા એવું કાંઈ નહીં થાય. મેં કીધું નહીં થાય શું? મને એમાં પરસેવો પડે ઘોડામાં બેઠા બેઠા, અને તમે બધા નાચો છો, મારા દુઃખનો પાર નથી. પણ હાસ્યની મજા છે કે દુઃખની અંદર પણ હાસ્ય મળતું હોય છે. હવે ઘોડો આગળ જતો હતો, લગ્નના ગીતો વાંહે ગવાતા હતા, ઢોલી ધમધમ કરતો હતો. પાછળની સાઈડે મેં ક્યારેક વરી વરીને જોતો હતો ને, તો મારા મામી ઘોડાની પાછળ આમ કાંઈક નાખે. હવે આમ કાંઈક નાખે ને ઓલું ઘોડું આમ હરે અને થોડું ગુતાવરું ભાગવા માંડે. એટલે ઓલા ઘોડાવાળાને કહું ઘોડું પકડજે, ભાગે નહીં હોય ને કે મને મૂકીને ભાગી જાય. મને કે તમે ચિંતા કરતા નહીં. વળી થોડી વાર થઈને મારી મમ્મી ગીતો ગાતા જાય અને આમ વાહે કાંઈક નાખે. મને ઘડીએ ઘડીએ વિચાર આવે કે આ ઘોડું ઘડીએ ઘડીએ ભડકે છે, ઘડીએ ઘડીએ હરે છે. આ મારી મામી વાહેથી હું આવું નાખતા છે. એ ચોકમાં ઘોડો પૂગ્યો ને, મામીને આગળ બોલાવ્યા. મેં કીધું અહીંયા આવો. મેં કીધું ઘોડાની વાહે શું તમે આમ નાખી આવો છો? આ ઘોડું ભડકે છે. મને કે બેટા અમે સુકૂનનું છે ને, અમે ઘોડાની પાછળ મીઠું નાખી છીએ. હવે તમે વિચાર તો કરો, ઘોડાને પરસેવો વળ્યો હોય, એમાં વાહેથી મીઠું છાંટે એટલે ઘોડાને સટપટે. હવે મીઠું સટપટે એટલે ઘોડું હરે ને હરે એટલે ઘોડું ભાગે. એટલે મેં મારા મમ્મીને કીધું, મેં કીધું મામી તમે છે ને ગીતો ગાતા મીઠું આમ થોડું થોડું નાખજો, થોંદો ભરી ભરી, અને ક્યારેક આમ ઊંધું ન નાખી દેતા, નકર આ ઘોડું ભાગી જાય મને મૂકી. હાસ્યની મજા છો સમજાય ને, હાસ્ય મળે જીવનમાં. પછી ગયા ચોરે ભગવાનને પગે લાગ્યો. મેં કીધું હે ભગવાન મારી રક્ષા કરજે. મેં કીધું મારે નથી મરવું, પણ આ બધા મારવા હાટું મંડાણા છે, એટલે મહિરા વગર મારે છૂટકો નથી. એ ઘોડા ઉપર પાછો બેઠો, વરતા પાછા આવતા હતા, વાહે ગીતો ગવાતા હતા. પણ લગ્નના ગીતો કેટલા સરસ મજાના ગવાતા હોય, પણ કેટલા ખોટા ગવાતા હોય. એ માયલું અંદર કાંઈ હોય નહીં, પણ છતાંય ગીતો કેવા ગવાતા હોય છે. અમારા પાછળ બહેનો બધા ગીતો ગાતા હતા. આપણી શેરીમાં ફૂલડા પથરાવો, મને હરભાઈ ગીરે આવ્યા. મને શંકા ગઈ. મેં કીધું આપણી શેરીમાં ફૂલડા પથરાવો, આપણી શેરીમાં સાયકલ નથી નીકળતી, આ ફૂલડા ક્યાંથી આવ્યા? ઘોડા ઉપરથી મેં નીચે જોયું ને, ફૂલડા તો ક્યાંય ન દેખાણા, ભેંસુના મોટા મોટા પોદરા પડ્યા હતા. મેં કીધું ફૂલડા ન પથરાવો તો કાંઈ નહીં, આ પોદરા ઉપડાવો, મારા ટાંગા ભાંગી જશે. એટલે હાસ્યની મજા છે. હાસ્ય આપણે હરેક જગ્યાએ મળે છે. જીવનમાં નાની નાની વાતોમાં હાસ્ય અને મિમિક્રી મળી જતા હોય છે. ઘણીવાર ગામમાં કોઈ માણસ બાધે કજિયા કરે, એમાં જોક્સ બને. મારા ઘરની બાજુમાં પાનની દુકાન, અમે 10 જણા બેઠા બેઠા પાન ખાય. એમાં 3 રિક્ષા ભરીને માથાભારી માણસો આવ્યા. માથાભારી માણસો આવ્યા એટલે 10-15 જણા હેઠા ઉતર્યા. કોઈના હાથમાં ધોકો ને, કોઈના હાથમાં તલવાર ને, કોઈના હાથમાં છરી ને, 2-4 જણા દારૂ પીધેલા. અમે 10-12 જણા બેઠા બેઠા બી ગયા. મેં કીધું કોક કજિયો કરવા આવ્યું છે. હવે 15 જણામાંથી એક જણો બોલ્યો, એ નવીન કોનું નામ છે? એટલે મેં કીધું આપણું નામ તો નવીન નથી, ભાગો. કીધું અહીં તો ધોકા પડે એમ છે. પણ અમારા 10 જણામાંથી એક જણો બોલ્યો,
એ કે મારું નામ નવીન છે. તે ઢળીને એક બાજુ લઈ ગયા, ટાંગા ભાંગી નાખ્યા, ઠાંઠું તોડી નાખ્યું અને લોહી લુવાણ કરી દીધો, એની હાલત ખરાબ કરી નાખીને એ 15 જણા ટપોટપ રિક્ષામાં બેઠા ને 15 જણા ભાગી ગયા. ઓલો પડ્યો રાયડું નાખે, એ માડી, એ બાપા, એ ભાંગી નાખ્યો. મેં કીધું એલા તારું નામ નવીન નહોતું, તારું નામ ભરત હતું. તું ખોટું શું કામ બોલ્યો આ માણસને જોઈને કે મારું નામ નવીન છે? તે રોતા રોતા શું કહે, એ તો હું જોતો હતો નવીનનું શું કામ હતું. હવે આ નવીનના ટાંગા ભાંગવા આવ્યા હતા, નવીનનું બીજું શું કામ હોય? પણ હાસ્ય તમને હરેક જગ્યાએ મળે છે. હાસ્યની એક તાસીર છે. આપણા પાડોશીની તમે આદત જોઈજો, એ આપને હાસ્ય આપે. આપણો પાડોશી આપણે શાક માર્કેટે ભેગો થાય, ફિલ્મમાં ભેગો થાય, ખાતા હોય ત્યારે ભેગો થાય, ઘરની બહાર જતા હોય ત્યારે ભેગો થાય, પરિવારને લઈને બજારમાં નીકળી ત્યારે ભેગો થાય, એની કહેવાની રીતું જોઈજો, હા ઊંધી ઊંધી. મારા પાડોશી મને ટોકીનમાં ફિલ્મમાં ભેગા થયા, મને કે કાં મનહરભાઈ અહીં ફિલ્મ જોવા આવ્યા? મેં કીધું ના ના, હું અહીં ધક્કા ખાવા આવ્યો છું. મેં કીધું આવડો મોટો પડદો માણા ફિલ્મ નો જોવે, હું તારું હળી ગયેલું મોઢું જોવા થોડો આવ્યો હોઈશ? પણ એની આદત હોય છે પૂછવાની. હવે આવી આવી આદત હોય. આપણે ઘરે ખાય, થારી આગળ પડી હોય, નિવાલા મોઢામાં જાય, ભૂખ લાગી હોય જોરદાર, નિવાલા ગભો ઢબ મોઢામાં જતા હોય, પાડોશી જોવે તો શું બોલે? કાં ખાવા બેઠા? ના ના, તાર ફેંકવા બેઠા આવીશું. આ પાડોશીની આદત છે. જોવે કે ખાય છે તોય પૂછે. અને આપણે ઘરની બહાર ક્યારેક નીકળી, આપણે ઘરની બહાર ક્યારેક જતા હોય ને પાડોશી જોવે તો શું પૂછે? કાં બહાર જાવ છો તો શું અંદર જતા આવીશું? આ પાડોશીની આદત છે, પાડોશીની મજા છે. હું મારી ઘરવાળી ને મારા છોકરા બજારમાં નીકળ્યા, તે અહીંયા મને પાડોશી ભેગા થયા. મને કે મનહરભાઈ બજારમાં નીકળ્યા? મેં કીધું ના ના, આ બધાને વેચવા નીકળો છો. હા, પાડોશીની આદત તમે જોજો, જોલી હોય હો બહુ. મારા નાના છોકરા છે, કજિયા બહુ કરે, તો પાડોશી એનો જોઈને શું કે આ છોકરા તમારા છે? મેં કીધું મારા નથી, તારા છે, લેતો જા. પાડોશીને એકય વાતે ન પહોંચાય. અને પાડોશી તો જીવનની અંદર સુખ દુઃખનો સાથી છે. હાસ્ય જીવનમાં એ જ આપે વધારે પડતું. મારા પાડોશીને હું બજારમાં લઈ ગયો, કોકની શમશાન યાત્રા નીકળી, મારા પાડોશી શમશાન યાત્રા જોઈને મને શું કે મનહરભાઈ કોક મરી ગયું લાગે છે? નહીં. મેં કીધું ના ના, મરી નથી ગયું, આને તો ફરવા લઈ જાય છે. જાણી મને ખબર ન પડતી હોય. પણ પાડોશીની આદત મુજબ આપને પૂછ્યા વગર ન રહીએ નહીં. પાડોશમાં બહુ હાસ્ય મળે. હું હમણાં બજારમાં અવારનવાર નીકળું ને મારા પાડોશીને બહુ સલાહ કરે, આવો ને મનહરભાઈ ઘરે, આવો ને મનહરભાઈ ચા પીવા. તે હું વળી ક્યારેક ચા પીવું, ક્યારેક એના ઘરે બેહવા જાઉં. કારણ કે પાડોશી છે ને, પાડોશી ધર્મ આપણે પારવો જ જોઈએ. હમણાં મારા પાડોશી બધા ધાબા ઉપર ચડી ગયેલા અને ડેલીમાં નવો કૂતરો ડાઘ્યો લાવીને રાખેલો, ડેલી બંધ કૂતરો, જંગલી, અંદર હાવાવ કરે. ઘરના બધા મેળી ઉપર ચડી ગયેલા. હું શેરીમાં નીકળ્યો, મને કે મનહરભાઈ કેમ છો? મેં કીધું સારું છે ભાઈ. મને કે આવો ને ઘરમાં. મેં કીધું શું કામ? મને કે ચા પાણી કરવા. હવે ડેલી ખોઈ લીધા, ડાઘ્યો કૂતરો આવડો મારી આમ હાવાવ કરે. અને હું તો દોડીને પાછો ઘરી ગયો. મેં કીધું આ કૂતરો કોનો લઈ આવ્યા છો? મેં કીધું બધા હેઠા ઉતરો. મેં કીધું મારે અંદર કેમ આવવું? મને કે મનહરભાઈ નવો કૂતરો લઈ આવ્યા છે, તમે આવો તો ખરા. અરે પણ મેં કીધું મારે અંદર કેમ આવવું? આ કૂતરો મને બટકું નહીં ભરે? મને કે એ જ અમારે જોવું છે કે આ કૂતરો બટકું ભરે છે કે નહીં. બહુ અનુભવ્યું આજ છે. હાસ્યની મજા છે. હાસ્ય હરેક જગ્યાએ મળે છે. નાની નાની બાબતોમાં હાસ્ય મળી જતું હોય છે. ઘણી વાર માણસ કહે છે કે જીવનમાં હાસ્ય ક્યાંથી મળે? પોતાના અનુભવ ઉપરથી હાસ્ય મળી જતું હોય છે. એક મિત્ર મને કહેતો હતો મનહરભાઈ આ કળજુગ આવી ગયો. મેં કીધું ભાઈ બરાબર છે, કળજુગ આવી ગયો, તને મને કળજુગ ક્યાં નડવાનો છે? સમયની હાથે તારે મારે બેને વયું જવાનું છે. મને કે ના ના મનહરભાઈ, મને કાંઈ ફેર લાગે છે. મેં કીધું તને શું ફેર લાગે ભાઈ? મને કે મનહરભાઈ સાચી વાત કરજો, તમારા લગ્ન થઈ ગયા? મેં કીધું હા મારા લગ્ન થઈ ગયા. મને કે મારા લગ્ન નથી થયા. મેં કીધું ભાઈ તારા લગ્ન ન થયા હોય તો હવે હું શું કરું? મને કે ના ના મને કાંઈક સમજાવો. મેં કીધું શું? મને કે મનહરભાઈ કુંવારા રહી તો ફાયદો શું થાય? મેં કીધું ભાઈ જો કુંવારા રહીને તો આ દુનિયામાં અત્યારે મોટામાં મોટો ફાયદો થાય છે, પલંગની બે બાજુથી ઉતરાય છે. હા, એ મોટામાં મોટો ફાયદો કે પલંગની ગમે એ બાજુ પડવું હોય તો પડી જવાય. પણ એ કુંવારા હોય તો, કારણ કે પૈણા પછી ન ઉતરાય. શું કામ? કારણ કે બાજુમાં મોટો બધો પથરો પડ્યો હોય, જેને આપણે કહીએ ને પાણો, આ પત્ની, એ એક બાજુ સૂતી હોય, એક બાજુ છોકરા સૂતા હોય. આપણે રાતે ઉતરવું હોય ને તો ઉતરી ન હોગી. જો ભૂલમાં પગ આ બાજુ જાય તો છોકરા રાયડું પડે બાપા. અને જો ભૂલમાં પગ આ બાજુ જાય તો હાંકણા રહ્યો, સીધા મરો, સીધા ઉતરો. આપણે જાત જાતનું સાંભળવું પડે. અને કુંવારા હોય તો કાંઈ વાંધો નહીં, ગમે એ બાજુ ધુવાકો મારી જાવ, આપણને કોઈ ન પૂછે હો. અને પત્નીથી આ જમાનામાં બીવે છે, મેં વર્તમાન જમાનામાં બહુ જોયું છે. આગળના જમાના માણો પત્નીથી નહોતા બીતા. પત્ની કેમ થતું હતું
પેલા પતિ કરે એમ થતું હતું, અત્યારે તો પત્ની એટલું થાય, બાર વાતું જુદી કરે, બાર છરિયું દેખાડી આવે, ઘરમાં વેણું જોવે ને ત્યાં ચડો મંડે ઢીલો થવા. આ સમાજનો નિયમ છે. પાછો બાર વાતું કરતો હોય, હું મારી પત્નીથી બીવ નહીં હો, મારી પત્નીને આમ ચીંધું એટલે આમ કામ કરી નાખે, મારી પત્નીને આમ કરું એટલે આમ કામ કરી નાખે. પણ એ બધી વાતું થાય, બાકી જીવનમાં એવું હોતું નથી. ક્યારેક માણે કે ઘરવાળીથી બીવે, બધાય બીવે, તો હું બહાર પોરાની વાતું કરું કે મારી ઘરવાળીએ મારાથી બહુ બીવે. હું કહું એમ કરે, હું કહું ને પાણી લઈ આય એટલે પાણી લઈ આવીને દે, હું કહું હાબુ લાય એટલે હાબુ લઈ આવીને દે, હું કહું પાવડર લઈ આય એટલે પાવડર લઈ આવીને દે. પણ પછી કોઈને ખબર નથી કે આ હું કામ બધું દે, કારણ કે મારે પછી લુગડા ધોવાના હોય એટલે. હા, એ 3 કામ કરી નાખે, એનો ચોથો બીજો સીધો હું કરી નાખું. એટલે જીવનમાં હાસ્ય મળે છે હરેક જગ્યાએથી, જીવનમાં હાસ્યની મજા છે. એટલે હાસ્ય ક્યાં ક્યાં મળે, અનુભવમાંની અંદરથી હાસ્ય મળતું હોય છે. આપણ માણસ જ્યારે બોમ્બે ફરવા જાય, માણસ એમ કહેતા હતા કે મુંબઈની અંદર ન જવાય, ખિસ્સા કાપી લે, તલવારો દેખાડી લે, છરી મારી લે, બંદૂક મારી લે, માણસ મારી નાખે. બોમ્બે સિટી એટલે ભયંકર સિટી, મોટી મોટી ઇમારતો, મોટી મોટી હોટલો, ટોપ ટુ બોટમ ફેસિલિટી અહીંયા મળતી હોય છે. હવે બોમ્બે હું 4 વર્ષ પહેલાં ફરવા ગયો, એક હોટેલની અંદર બધા ખાતા હતા, ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું આવ્યું. હવે અહીંયા હાથેથી કંઈ જમવાનું ન હોય, ચમચી હોય, ચીપિયા હોય, એનેથી જમવાનું હોય. હવે અભણ માણસ ક્યારેક મોઢામાં નિવાલો નાખવાની જગ્યાએ નાકમાં ગરી જાય, ઊંધું ઊંધું સેટિંગ થાય બોમ્બેની અંદર. પણ ત્યાં કણે સ્વિમિંગ પુલ હતો, બધા નાતા હતા પાણીની અંદર, મને બહુ નવીનતા જોવા મળતી હતી. મેં કીધું અમારા રાજકોટમાં તો ઘણી બધી હોટલો છે, એની અંદર ક્યાંય બાજુમાં સ્વિમિંગ પુલ નહીં, તે તમે જમતા હોય તો સ્વિમિંગ પુલમાં ઈચ્છા થાય કે નાવું છે તો ખાવાનું મેળ પડતું ને સીધા નાવા વયો જાય. આવી બધી ફેસિલિટી બોમ્બેની અંદર. તો હવે અહીંયા બધા પડ્યા માણસો નાયે રાખતા હતા. એક માણસ મારા સામું જોઈને વિચાર કરે, મનહરભાઈ આ પાણીના કુંડમાં તમે સામું હું જોઈ રાખો ઘડીએ ઘડીએ. મેં કીધું આ માણાના તમે જુઓ તો ખરા, કળજુક આવી ગયો. મને કે કેમ? મેં કીધું માણા બધા ચડિયું પહેરી નાવા માંડ્યા, આપણે બધા અહીં બેઠા ખાય છીએ, આ લોકોને શરમ નહીં આવતી હોય. મને કે મનહરભાઈ આ તો બધા મોટા પૈસાવાળા માણસો કહેવાય, જમી લે, જમી લીધા પછી આ પાણીમાં સીધા એન્જોય કરે. મને કે પાણી તમે જોઈ ગયા, તમને નાવાની ઈચ્છા થઈ લાગે છે? મેં કીધું ભાઈ મને નાવાની ઈચ્છા તો થઈ છે, પણ મારે નાવું છે. મને કે જાઓ નાહી આવો. નાહવા માટે આગળ વધ્યો. એક મિત્ર મને કે મનહરભાઈ આ એમ ન નવાય. મેં કીધું કેમ નવાય? મને કે જોવો તો ખરા, બોર્ડે મારેલું છે કે આ જે નાવું હોય એ મિત્ર બધા ચડી પહેરીને જ નાય, ચડી સિવાય એમાં નવાય નહીં, અને 3 કપડે નવાય નહીં. એટલે હું તો હલવાણો. મેં એક મારા મિત્રના કાનમાં કીધું, મેં કીધું ચડી પહેરીને નાવું જરૂરી છે? મને કે હા ચડી પહેરવી જરૂરી. મેં કીધું પણ આ ઉતાવળમાં મેં ચડી નથી પહેરી, એનું શું કરવું? હવે મુસીબત ઊભી થઈ. એક મિત્ર કે તમે મુજામાં હમણાં હું ચડી લઈ આવું. એક જણો કિચન રૂમમાં ઘૂસી ગયો અને વેટરની ચડી લઈ આવ્યો. વેટરની ચડી લઈ આવ્યા પછી મેં ચડીની પોઝિશન જોઈ, નાળાવાળી ચડી 1956ના મોડલની. એ 4-5 જણાને આડા રાખ્યા અને મેં તો તરત કપડાં ચેન્જ કર્યા, ચડી પહેરી, નાડું બાંધ્યું, નાહવા માટે તૈયાર થઈ ગયો. મારો મિત્ર કે મનહરભાઈ તમે રેડી થઈ ગયા? મેં કીધું હા. મને કે તમે અહીંથી પાણીમાં પડશો તો તમને જરાય મજા નહીં આવે. મેં કીધું ભાઈ મને તરતા નથી આવડતું, મને અહીંથી પાણી પડવા દો. મને કે ના તમે ડાયા છો, જમ્પ ઉપર ચડી જાઓ. જમ્પ ઉપર ચડ્યા પછી પાણીમાં પડશો તો તમને પાણીમાં નાહવાની બહુ મજા આવશે. એટલે હું સીધો જમ્પ ઉપર ચડી ગયો, 12 ફૂટ જમ્પે પાણી ઉપરથી સીધો પાણીમાં પડ્યો, નીચે નાહવાનું ચાલુ કરી દીધું. 10 મિનિટ થઈ, આખો હોજ ખાલી. 3 કલાક થઈ, હું અંદર એકલો નાવ. તે બધા મિત્રો કે મનહરભાઈ 6 વાગ્યા, બારા નીકળો. મેં કીધું બારું ન નીકળાય. મને કે કાં? મેં કીધું આ તારી ચડી નથી ચડતી, આમાં મારે બારું કેમ નીકળવું? હા, હવે એમાં બન્યું એવું કે ઉપરથી મેં જમ્પ મારી ને તે મારું મોઢું નીચે ટાંગા ઉપર, તે મોઢું પેલા વયું ગયું, ચડી વાહે રહી ગઈ 3 કિલોમીટર. હવે એને ગોતતા અમારે 4 કલાક થઈ. એટલે મુસીબતમાં હાસ્ય મળતું હોય છે. હાસ્યની એક મજા છે, હાસ્યની એક તાસીર છે. નાની નાની બાબતોમાં હાસ્ય મળતું હોય છે. ઘણી વાર ગઢા માણસો જોક્સ આપે. મારા ઘરે મહેમાન આવેલા અને મારા મામાએ પંખો દીધેલો, દિલ્હીનો પંખો. મને કે બેટા દિલ્હીનો પંખો ઘરે લઈ જા, સારો ફરશે, મહેમાન આવે તો હવા ખવડાવજે. પણ દિલ્હીના પંખાની ગેરંટી તમે જુઓ ને તો વરસની આપે, પણ વરસ હાલે નહીં. 3 પોઝિશનમાં પંખો ફરે. પેલા મહિને નવો પંખો લઈ આવો ત્યારે પંખાની પોઝિશન કેવી હોય, પંખો 2 મહિના પછી હાલ્યા પછી થોડો ખરાબ થાય ત્યારે પંખાની પોઝિશન કેવી હોય, અને 4 મહિના પછી પંખો ફરી અને ખખડધજ જેવો થઈ ગયો હોય અને ત્યારે પંખાની પોઝિશન કેવી થાય. અરે પંખો બગડીને લાટ જેવો થઈ ગયો હોય, હાલે નહીં, ડકટ થતો હોય. એમાં વળી મહેમાન આવે. મહેમાન આવ્યા પછી આપણને શું કહે? પંખો તો ચાલુ કરો. એટલે આપણે દિલ્હીનો પંખો ચાલુ કરી. હવે તમે જોઈજો બધાય,
કે 3 સ્ટેપમાં પંખો ફરે. નવો લાવી ત્યારે, જૂનો લાવી ત્યારે અને હાવ ખકડી જાય ત્યારે પંખાની પોઝિશન કેવી થાય. દિલ્હીનો પંખો નવો લઈ આવ્યા, ચાલુ કર્યો એટલે ફર્યો, સરસ મજાનો અવાજ આવ્યો. આ નવો પંખો. પછી 2-3 મહિના થાય ને ઓઇલ ઓછું થાય ને પછી પંખો ફરે ત્યારે પંખાની પોઝિશન કેવી થાય. ચાલુ કરો એટલે પંખો ફરે, ઠાક. આ 2-3 મહિના પછીની પોઝિશન. અને 4 મહિના પછી પંખો ખકડી ગયો હોય, એમાં મહેમાન આવીને આપણે પંખાને ચાલુ કરીએ એટલે પંખો કેવો ઉપડે, ઠાક. આ બાજુ પડ્યો પડે, આપણે મહેમાનને કેવું પડે તમે આ બાજુથી આ બાજુ આવતા રહ્યો, પંખો એ બાજુ નહીં આવે. હાસ્યની મજા છે. હાસ્ય નાની નાની બાબતોમાં મળી જતું હોય છે. ઘણી વાર હાસ્ય આપે આપણી ઘરવાળી. હું મુંબઈ ગયો તો પ્રોગ્રામ કરવા, મુંબઈથી પાછો આવ્યો. મુંબઈથી પાછો આવ્યો એટલે મને વિચાર થયો આટલે દૂરથી ઘરે જાઉં છું, ઘરવાળી માટે કંઈક ખારી પ્રેઝન્ટ લેતો જાઓ, ઘરવાળી રાજી થાય, ખુશ થાય. એટલે બાયડીઓને શું પસંદ હોય, સ્ત્રીઓને વધારે પસંદ હોય છે સાડી. તમે સારી સાડી લઈ જાઓ, સ્ત્રીઓને ઓઢાડો એટલે બૈરાઓ છે ને એ બહુ રાજી થઈ જાય. એટલે મેં મારી ઘરવાળી માટે સુંદર મજાની સાડી લીધી, 1500 રૂપિયાની. 1500 રૂપિયાની સાડી મારી ઘરવાળી માટે મેં લીધી. રસ્તામાં વિચાર કરતો હતો, મેં કીધું હા મારી ઘરવાળી સારી પહેરશે, કેટલી ખુશ થાય. અને પછી મને રસ્તામાં વિચાર આવ્યા કે બૈરાઓનો સ્વભાવ કંજુસાઈવાળો હોય, ખબર પડશે કે સાડી 1500 રૂપિયાની છે તો આ મારી ઘરવાળી સારી પહેરવાની નથી, કબાટમાં રાખી દે, તાળું મારશે. આ ઉંદેડા સાડીનો લાભ લઈ જાય પણ મારી ઘરવાળી સાડીનો લાભ નહીં લે. કારણ કે બૈરાઓનો સ્વભાવ હોય, મોંઘી વસ્તુ હોય ને એને તાળું મારીને રાખી દે. કારણ કે એને ક્યારેક ક્યારેક પહેરશું, પછી હરખું આવે તો પહેરે જ નહીં, બસ એને જોઈ લે એટલે એને એવું લાગે મેં પહેરી લીધું. મારી ઘરવાળીનો આવો સ્વભાવ છે, 1 નંબરની કંજૂસ મારી ઘરવાળી. મેં ટમેટા લાવીને દીધા હતા એને, 2 સરસ મજાના. મેં કીધું ટાઈમ મળે તો શાકમાં નાખી દીજે. 4 મહિના થયા મેં ટમેટા જોયા જ નહીં. મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું તને મેં ટમેટા લાવીને દીધા હતા ઘણા બધા મહિના પહેલાં, મને કે એરિયા ફ્રીજમાં સંભાળીને રાખ્યા છે. મેં કીધું ટમાટરને સંભાળીને નાખવાના ન હોય, ટાઈમ મળે એટલે એને શાકમાં નાખી દેવાય. મને કે એમ નહીં, આપણે હાંચવી નાખીને તો ક્યારેક આપણે કામમાં લાગે. હવે મેં કીધું 4 મહિને તે ટમેટા કોઈને કામમાં નથી આવવા દીધા, તું બીજી વસ્તુ શું કામમાં આવવા દઈશ. તો એ બસમાં બેઠો બેઠો વિચાર કરું, મેં કીધું 1500 રૂપિયાની સાડી લેતા તો લેવાઈ ગઈ છે, મેં મારી ઘરવાળીને કહીશ ને કે સાડી 1500 રૂપિયાની છે એટલે હાંચવીને મૂકી દઈ છે, ઉંદરડા લાભ લે એ નહીં પહેરે. આવ્યો ઘીરે, મારી ઘરવાળીને મેં સાડી દેખાડી. મેં કીધું જો તો ખરી, સુંદર મજાની સાડી તારા માટે હું લાવ્યો છું. સાડી પહેરી લીધી, દર્પણમાં જોયું, કાચમાં જોયું, એને સારું લાગ્યું. પછી એને કંજુસાઈ યાદ આવી ગઈ કે તમારા ભાઈ ભોળા રહ્યા, મુંબઈથી સાડી લઈ આવ્યા. હવે દુકાનમાં ગયા છે, એને શું ખબર પડે સાડી કેવી લેવાય, કેટલા પૈસા દેવાય. આ છેતરાને આવ્યા છે. મને પૂછ્યું, મને કે સાડી લઈ આવ્યા તમે? મેં કીધું હા. ખરીદી તમે જ કરી? મેં કીધું હા મેં જ કરી. મને કે કેટલાની સાડી લીધી? અને મને ખબર પડી ગઈ. મેં કીધું આને કંજુસાઈ છે, આને મેં કીધું સાચું કહીશું ને તો આ એક દી ખાય છે ને સાડી એમ કે જાવ દઈ આવ્યો પાછી આપણે નથી રાખવી. મેં કીધું સાડી ખાલી 300 રૂપિયાની તું પહેરી લે. મેં કીધું દુકાનવાળાને છેતરી દીધો, પાડી દીધો. આ તો રાજી થઈ ગઈ. મને કે તમે દુકાનવાળાને છેતરો? મેં કીધું હા. મને કે હાચુકલા છેતરો? મેં કીધું હા. મને કે તમે બહુ ડાયા હો, બહુ હોશિયાર. મને કે તમે ગમે ત્યાં જાવ ને કોઈ દી ક્યાંય છેતરાવ નહીં. ત્યારે મને વાત યાદ આવી ગઈ. મેં કીધું હું ક્યાંય ન છેતરાવ, આ તારો બાપો જ મને છેતરી ગયો. આ ડુંગળી હાટે મને બટેટા દાબી દીધા. તે 1500 રૂપિયાની સાડી મનોમનું ખોટું બોલ્યો કે 300 રૂપિયાની છે, એને પહેરાવા હાટું થઈ. હું સવારમાં બજારમાં ગયો, રાતે થોડી ખરીદી કરી અને પાછો આવ્યો એટલે બેઠી બેઠી લાપસી બનાવે. અમારા ગઢવી સમાજની અંદર એવું છે, ઘરે કોઈ મહેમાન આવે ને લાપસીના આધરણ મેલે, એટલે ઘરમાં લાપસીના આધરણ મેલેલા બેઠા બેઠા મીઠા મીઠા ગીતો ગાય. મેં કીધું કેમ તો આટલી બધી મોજમાં છો, લાપસી બાપસી ઘરમાં બને છે, કોઈ મહેમાન આવ્યું? મને કે મહેમાન નથી આવ્યું, મોટો ફાયદો કર્યો. મેં કીધું તે શેનો ફાયદો કર્યો? મને કે તમે સાડી કેટલાની લઈ આવ્યા હતા? મેં કીધું 300 રૂપિયાની. મને કે મેં બાજુમાં 400 ને વેચી દીધી. આ એને ફાયદો કર્યો, 1100 રૂપિયાનો ફાયદો કર્યો. મને 11 દી લગી ટાઢિયો તાવ આવ્યો.